કાનવા ગાયત્રી વિદ્યામંદિરના પ્રમુખ તરીકે બોલું છું. મારી હાઈસ્કૂલમાં પાણીની ટાંકી છે, વર્ષો જૂની. 450 છોકરાઓ ભણે છે અને એ જર્જરિત થઈ ગઈ છે. કદાચ કાલે ઉઠીને ગંભીરા જેવો પ્રશ્ન બને તો એનો જવાબદાર કોણ લેશે? કારણ કે બાળકો નાના છે, જવા માટે બહુ તકલીફ છે. અને ટાંકી જોઈ અને તાત્કાલિક બને એનો પ્રયત્ન કરવા મહેરબાની કરશો જી. કહાનો તાલુકો જંબુસરમાં શ્રી ગાયત્રી વિદ્યા મંદિર કહાનો આવેલી છે, જેમાં વર્ષો પુરાણી જર્જરિત હાલતમાં ટાંકી આવેલી છે અને ટાંકી અત્યારે બિલકુલ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. હમણાં તાજેતરમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના જે બની છે, એવી દુર્ઘટના જો અહીંયા બને તો શાળામાં 450 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. એમને કંઈ બી થાય તો તેની જવાબદારી કોણ લેશે? અને છોકરાઓને રમવા માટે ગ્રાઉન્ડ પણ પાણી જર્જરિત હાલતમાં છે. ટાંકી એનું પાણી આવે છે અને ગ્રાઉન્ડ પણ અત્યારે છે નહીં. તો સરકારની કોઈ પણ રમતગમતની યોજનાઓ છે એનાથી બાળકો વંચિત રહે છે. વારંવાર પંચાયતમાં રજૂઆતો કરી છે, પણ તેમ છતાં તેનો કોઈ ઉકેલ આવતો નથી. તો હવે સત્વરે આનો ઉકેલ આવે એવી મારી વિનંતી છે.